હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્ચુ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરસાણની દુકાનમાં મળતા પંજાબી સમોસા ઘરે કેવી રીતે બનાવવા તે શીખીશું. પંજાબી સમોસા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને તમે એકવાર બનાવશો તો તમે બહારના ખાવાના ભૂલી જશો. એટલા ટેસ્ટી પંજાબી સમોસા આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો ચલો હવે આપણે પંજાબી સમોસા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે તેના માટે તેનો જે લોટ બાંધવાનો છે તે તૈયાર કરીશું આપણે. તો તેના માટે એક બાઉલના અંદર મેં 2 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. તેના અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. તેના સાથે સાથે જ અજમો આવે, અજમાના દાણા, તે એક નાની ચમચી લીધા છે. તેને હાથ વડે હથેળીના અંદર થોડા આપણે ક્રશ કરી દઈશું અને તે ક્રશ કરેલા આપણે અજમાના દાણા નાખી દઈશું. તેવી જ રીતે એક નાની ચમચી મેં આખું જીરું લીધું છે. તેને પણ હાથ વડે થોડું મસળી લઈશું અને તેને પણ આપણે ઉમેરી દઈશું. મોણમાં અત્યારે આપણે 3 મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે, કારણ કે જો તેલ લઈશું તો તેનાથી જે આપણો જે સમોસાનું પડ છે તે ક્રિસ્પી નહીં થાય અને મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું છે. તો એવી રીતના આપણે પહેલાં ઘી નાખીને સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ જેમ જરૂર પડે તેવી રીતે આપણે પાણી ઉમેરવાનું છે અને પરાઠાનો જેવો લોટ હોય, જે વધારે કડક કઠણ પણ નથી હોતો અને ઢીલો પણ નથી હોતો, તેવો લોટ બાંધીને આપણે લોટ તૈયાર કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી દેવાનો છે અને 20 મિનિટ સુધી તેને આપણે રેસ્ટ આપીશું. અને ત્યારબાદ આપણે હવે તેનો મસાલો બનાવવાનો છે. તો તેના માટે એક પેનના અંદર મેં એક મોટી ચમચી તેલ લીધું છે, એટલે જે નાની આપણી રસોડામાં વાપરતા હોય તેવી 3 ચમચી તેલ થશે. તેના અંદર એક નાની ચમચી મેં આખું જીરું નાખ્યું છે. જીરું નાખ્યા બાદ આપણે તરત જ તેના અંદર 3 મેં મોટા બટેટા લીધા હતા, જેને બાફી નાખ્યા હતા અને તેને આવી રીતના સમારી દીધા હતા, તે આપણે ઉમેરવાના છે. બટેટાનો આપણે માવો કરીને નથી લેવાના, આવી જ રીતના જે કટકા કરીને બાફેલા બટેટા હોય એવી જ રીતે લેવાના છે. અને ત્યારબાદ આપણે તેને મધ્યમ તાપ ઉપર સાતળતા જવાનું છે અને થોડું થોડું આવી રીતે મેશ કરતા જવાનું છે. અને થોડા સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેના અંદર મેં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તેના સાથે જ 1 નાની ચમચી મેં ચાટ મસાલો નાખ્યો છે. 1 નાની ચમચી મેં તેના અંદર આમચૂર પાવડર ઉમેર્યું છે. માર્કેટ જેવા પંજાબી સમોસા બનાવવા છે તો મસાલો થોડો આપણે છૂટા હાથે નાખીશું તો એકદમ સરસ થશે. ત્યારબાદ આખા ધાણાને મેં શેકી દીધા હતા અને તેને અધકચરા ક્રશ કરી દીધા છે, તે 1 મોટી ચમચી ઉમેરવાના છે. 1 નાની ચમચી આપણે તેના અંદર કાળા મરીનો પાવડર હોય તે નાખીશું, મરીનો ભૂક્કો. સ્વાદ અનુસાર આપણે તેના અંદર મીઠું નાખવાનું છે. 1 મોટી ચમચી મેં તેના અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તીખાશ તમે તમારા ઘરમાં ખવાતી હોય તે પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. ને ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને બટેટાને પણ આપણે થોડા થોડા ચમચાનો જે ભાગ હોય પાછળનો તેનાથી મેશ કરતા રહીશું. ત્યારબાદ મેં તેના અંદર 1/2 કપ બાફેલા લીલા વટાણા નાખ્યા છે. વટાણાના સાથે જ મેં 2 મોટી ચમચી તેના ધોઈને ઝીણી સમારેલી કોથમીર નાખી છે. ને ત્યારબાદ આપણે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તમે ચાહો તો આના અંદર થોડા સાતળવામાં જ સૌથી પહેલાં કાજુ અને કિશમિશને સાતળીને કાજુ અને કિશમિશ પણ નાખી શકો છો. ત્યારબાદ 1 નાની ચમચી આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે અને ત્યારબાદ થોડા ફુદીનાના પાન લઈશું, 8 થી 10 જેટલા, અને તેને હાથથી જ આવી રીતના મસળીને ઝીણા ઝીણા ટુકડા કરીને આપણે તે નાખી દેવાના છે.
ને ત્યારબાદ આપણે સરસ રીતે ફરીથી બધી જ વસ્તુને જે આપણો મસાલો છે તેને એક વખત માટે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બજારનો જે પંજાબી સમોસાનો મસાલો હોય તેવો જ એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે આ મસાલો. તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઠંડો થવા દઈશું. મસાલો ઠંડો પડી જાય ત્યારબાદ તેના અંદર આપણે ફરીથી 2 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. અગાઉ પણ આપણે 2 ચમચી નાખેલી અને મસાલો ઠંડો થઈ ગયા બાદ પણ આપણે ફરીથી નાખવાની છે કોથમીર અને એક વખત મિક્સ કરી દઈશું. મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે તમે કાજુ અને કિશમિશ પણ આ સમોસાના મસાલાના અંદર નાખી શકો છો. હવે આપણો લોટને આપણે 20 મિનિટ રેસ્ટ આપ્યો હતો તો તેને આપણે એક વખત સરસ રીતે કૂણવી લેવાનો છે અને ત્યારબાદ આપણે એક સરખા લુવા બનાવી દઈશું. તો અત્યારે મેં એક સરખા 6 લુવા બનાવ્યા છે એટલે આપણા 12 સમોસા તૈયાર થશે. ત્યારબાદ આપણે એક લોવું લઈને કોરો લોટ લઈશું અને તેને લંબગોળ આખું વણી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને જો આ સમોસાની રેસિપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. સરસ આપણું લંબગોળ વણાઈ ગયું છે આપણી રોટલી અને તેને આપણે વચ્ચેથી કટ કરી દેવાનું છે. આપણે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી રોટલી વણવાની છે. ત્યારબાદ આપણે જે સીધો ભાગ છે એ જગ્યા ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે. સરસ રીતે પાણી લગાવી દીધા બાદ આપણે જેવી રીતના વિડીયોમાં મેં બતાવ્યું છે એવી રીતે કોનનો આખો આકાર આપી દેવાનો છે અને સરસ રીતે આપણે હાથ વડે થોડું દબાવી દઈશું જેથી આપણે પાણી લગાવ્યું હતું તેનાથી જે કિનારો છે તે ચોંટી જશે એકબીજા સાથે. અને ત્યારબાદ સૌથી નીચે મેં એક નાનું વટાણું નાખ્યું છે જેનાથી એ જે નીચે કાણું છે એ આપણે સમોસું ખાઈએ ત્યારે ખાલી ના લાગે અને નીચે સુધી મસાલો હોય. અને ત્યારબાદ આપણે સરસ રીતે મસાલો ભરી દેવાનો છે. અને હવે ટ્રીક છે કે બહારના સમોસા જેમ બેસેલા રહે છે તો તેને આપણે સાઈડમાંથી થોડું થોડું આપણે દાબી લઈશું અને જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી એક ચપટી લેવાની છે અને પછી તેને આપણે દબાવી દેવાનું છે બધું બરાબર રીતના. આવી રીતના ચપટી લઈને અગર જો તમે સમોસું બનાવશો તો જે બજારનું સમોસા હોય છે જે આવી રીતે એકદમ સરસ રીતે આપણે એને બેઠક આપીએ છીએ અને બેસાડી શકીએ છીએ તો ચપટી લીધેલા સમોસા એકદમ સરસ રીતે આવી રીતના ઊભા રહે છે અને બજાર જેવો જ લુક આવે છે તેનો. ત્યારબાદ આપણે તેલના અંદર તેને હાફ કૂક કરી દેવાના છે એટલે કે બધા જ પ્રોપર નથી તળી દેવાના. મધ્યમ તાપ ઉપર સમોસાને અડધા સરસ રીતે કૂક થઈ જાય, અડધા તળાઈ જાય એવી રીતના તળી દેવાના છે અને ત્યારબાદ આપણે બહાર નીકાળી દઈશું તેને અને તેને થોડા ઠંડા થવા દઈશું. હાફ કૂક કરીને તમે સમોસાને ઝીપલોકમાં મૂકીને ફ્રીઝરના અંદર સ્ટોર પણ કરી શકો છો જે અઠવાડિયા 10 દિવસ સુધી એવા ને એવા જ રહે છે. સમોસા આપણા જ્યારે જમવા બેસવું હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા હોય એ જ વખતે તમે ફરીથી હાફ કૂક કરીને રાખી દેવાના, હાફ ફ્રાય કરીને અને ત્યારબાદ સરસ રીતે જ્યારે પીરસવાના હોય એ જ વખતે ફરીથી આપણે તેલના અંદર મધ્યમ તાપ ઉપર, મધ્યમથી પણ થોડો ધીમો રાખીશું આપણે અને ધીમા તાપ ઉપર થોડા ગોલ્ડન બ્રાઉન બદામી રંગના થઈ જાય, એકદમ સરસ ગુલાબી દેખાય ત્યાં સુધી આપણે સરસ રીતે તળી દેવાના છે અને તેના સાથે તમે આંબલીની ચટણી અને લીલી ચટણી સાથે તેને સર્વ કરો. તો ફ્રેન્ડ્સ, આપણા બજારમાં મળતા પંજાબી સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો રેસિપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી મારી દરેક નવી રેસિપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી હરેક નવી રેસિપીને જોઈ શકશો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી આવજો.